નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઓરેન્જ હેપીમાં. મિત્રો, ટેટ 1ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આજે આપણે પાર્ટ નંબર 14 બનાવેલ છે, જેમાં 50 MCQ ક્વેશ્ચનનો સમાવેશ કરેલ છે. તો શરૂઆત કરીએ મિત્રો ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. વિકાસ એક કેવા પ્રકારની પ્રક્રિયા છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો, વિકાસ ગુણાત્મક અને જથ્થાત્મક બંને પ્રકારની પ્રક્રિયા છે. વૃદ્ધિ મુખ્યત્વે કયા પાસા સાથે સંબંધિત છે? તો વૃદ્ધિ મુખ્યત્વે કયા પાસા સાથે સંબંધિત છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, શારીરિક અને જથ્થાત્મક સાથે સંબંધિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળ વિકાસની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે? તો બાળ વિકાસની પ્રક્રિયા ગર્ભાવસ્થાથી એટલે કે જન્મ પહેલાથી શરૂઆત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અધ્યયન એટલે શું? તો અધ્યયન એટલે મિત્રો અનુભવ અને તાલીમ દ્વારા વર્તનમાં થતો કાયમી ફેરફાર, તેને અધ્યયન કહેવામાં આવે છે. વિકાસ એ અવિરત પ્રક્રિયા છે. આ સિદ્ધાંતનો અર્થ શું છે? તો વિકાસ એ અવિરત પ્રક્રિયા છે. આ સિદ્ધાંતનો અર્થ વિકાસ જીવન પર્યંત ચાલે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકના વિકાસમાં વારસો અને વાતાવરણનો સંબંધ કેવો છે? તો બાળકના વિકાસમાં વારસો અને વાતાવરણનો સંબંધ કેવો છે? તો ગુણાકારનો સંબંધ છે. વારસો ગુણ્યા વાતાવરણ, આ રીતનો સંબંધ છે. અધ્યયન માટે કયું આંતરિક પરિબળ સૌથી વધુ મહત્વનું છે? તો અધ્યયન માટે મિત્રો વિદ્યાર્થીની તત્પરતા, તૈયારી હોવી જોઈએ અને પ્રેરણા હોવી જોઈએ. તે આંતરિક પરિબળ સૌથી વધુ મહત્વનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પરિપક્વતા એ શેના પર આધારિત છે? તો પરિપક્વતા એ કુદરતી અને આંતરિક જૈવિક વિકાસ પર આધારિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકના સર્વાંગી વિકાસમાં કયા કયા પાસાનો સમાવેશ થાય છે? તો બાળકના સર્વાંગી વિકાસમાં મિત્રો કયા કયા પાસાનો સમાવેશ થાય છે? શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક અને નૈતિક પાસાઓનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિકાસની ગતિ કેવી હોય છે? તો વિકાસની ગતિ મિત્રો તે દરેક બાળકમાં અલગ અલગ હોય છે, એટલે કે વૈયક્તિક તફાવત હોય છે. વ્યક્તિ વચ્ચે અલગ અલગ હોય છે. બાળ વિકાસની દિશા સામાન્ય રીતે કયા સિદ્ધાંત મુજબ હોય છે? માથાથી પગ તરફ. કયા સિદ્ધાંત મુજબ હોય છે? તો સિફેલોકોડલ સિદ્ધાંત પર હોય છે, એટલે કે માથાથી પગ તરફ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળ વિકાસની દિશા સામાન્ય રીતે કયા સિદ્ધાંત મુજબ હોય છે? મધ્યથી પરિઘ તરફ માટે. તો તેમાં પ્રોક્સિમોડિસ્ટલ સિદ્ધાંત, મધ્યથી પરિઘ તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિકાસના આંતરિક બાહ્ય સિદ્ધાંત મુજબ ગર્ભાવસ્થા પહેલા કયા અંગોનો વિકાસ થાય છે? તો તેમાં હૃદય અને ધડ, મધ્ય ભાગના અંગોનો વિકાસ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શૈશવ અવસ્થા, શિશુ અવસ્થાનો સમયગાળો કયો છે? તો શિશુ અવસ્થાનો સમયગાળો કયો છે? જન્મથી 2 વર્ષ સુધીનો જે સમયગાળો છે તેને શિશુ અવસ્થાનો સમયગાળો કહેવામાં આવે છે. અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. દરેક વિડીયોની પીડીએફ ત્યાં 24 કલાકની અંદર દરેક વિડીયોની પીડીએફ ત્યાં મૂકી દેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ અવસ્થાને રમકડાની ઉંમર, ટોય એજ તરીકે ઓળખવામાં આવે છે? તો પૂર્વ બાલ્ય અવસ્થાને ટોય એજ તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ બાલ્યાવસ્થાનો સમયગાળો જણાવો. તો પૂર્વ બાલ્યાવસ્થાનો સમયગાળો છે મિત્રો 2 થી 6 વર્ષનો. નેક્સ્ટ ક્વેશ્ચન, ટોળીની ઉંમર, જનરેશન ગેંગ એજ, ટોળીની ઉંમર તરીકે કઈ અવસ્થા ઓળખાય છે? તો ટોળીની ઉંમર ગેંગ એજ તરીકે કઈ અવસ્થા ઓળખાય છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે ઉત્તર બાલ્ય
બાલ્યાવસ્થા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર બાલ્યાવસ્થાનો સમયગાળો કયો છે? તો ઉત્તર બાલ્યાવસ્થાનો સમયગાળો 6 થી 12 વર્ષનો હોય છે. કિશોરાવસ્થાનો સમયગાળો કયો છે? કિશોરાવસ્થાનો સમયગાળો 12 થી 19 વર્ષનો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ અવસ્થાને તણાવ અને સંઘર્ષની અવસ્થા કહેવામાં આવે છે? તો કઈ અવસ્થાને કહેવામાં આવે છે? કિશોરા અવસ્થાને તણાવ અને સંઘર્ષની અવસ્થા કહેવામાં આવે છે. કિશોરાવસ્થા એ તણાવ અને સંઘર્ષની અવસ્થા છે. તે કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું છે? તો મિત્રો તે કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કહેવામાં આવી છે? તો તે સ્ટેનલી હોલ દ્વારા કહેવામાં આવી છે. જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત જીન પિયાજે દ્વારા આપવામાં આવ્યો છે. જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ પૂર્વ ક્રિયાત્મક અવસ્થાનો સમયગાળો કયો છે? 2 થી 7 વર્ષનો. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકમાં વસ્તુ સ્થાયિત્વ ઓબ્જેક્ટ પરમેનન્સનો ગુણ કઈ અવસ્થામાં વિકસે છે? જેનો સાચો જવાબ રહેશે સંવેદનિક કારક અવસ્થા, જન્મથી 2 વર્ષમાં. પ્રયત્ન અને ભૂલ ટ્રાયલ એન્ડ એરર દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપે છે? તો પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત મિત્રો થોર્નડાઇકે આપ્યો છે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત પાવલોએ આપ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવલોએ શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત આપવા માટે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? તો તેને મિત્રો કૂતરા પર પ્રયોગો કર્યા હતા. ક્રિયાત્મક અભિસંધાનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવે છે? તો ક્રિયાત્મક અભિસંધાન જે કયા મનોવૈજ્ઞાનિક દ્વારા? તો BF સ્કિનર દ્વારા આપવામાં આવે છે. BF સ્કિનરે ક્રિયાત્મક અભિસંધાન માટે કયા પ્રાણીઓ પર પ્રયોગો કર્યા હતા? તો BF સ્કિનરે મિત્રો ઉંદર અને કબૂતર પર પ્રયોગો કર્યા હતા. બાળકમાં પ્રેરણા કયા અધ્યયન માટે વધુ મહત્વપૂર્ણ છે? તો બાળકમાં પ્રેરણા અર્થપૂર્ણ અધ્યયન માટે વધુ મહત્વપૂર્ણ છે. અધ્યાપન શાસ્ત્ર પેડાગોજીનો અર્થ શું છે? તો અધ્યાપન શાસ્ત્રનો અર્થ છે મિત્રો શિક્ષણની કળા અને વિજ્ઞાન. શિક્ષકે વર્ગખંડમાં વૈયક્તિક તફાવતોનું શું કરવું જોઈએ? તો વૈયક્તિક વ્યક્તિ બાળક વચ્ચે જે તફાવત હોય તો વર્ગખંડમાં બાળકે શું કરવું જોઈએ? શિક્ષણ પદ્ધતિને દરેક વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ અનુકૂળ કરવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ દરેક બાળકને તેની ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના એક જ વર્ગખંડમાં સમાન શિક્ષણ આપવું. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકને શીખવા માટે સક્રિય બનાવવું તે કઈ શિક્ષણ પદ્ધતિનો સિદ્ધાંત છે? તો તે મિત્રો બાળ કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિનો સિદ્ધાંત છે. બાળકમાં ભાષા વિકાસનો આધાર કયા પાસા પર હોય છે? તો બાળકમાં ભાષા વિકાસનો આધાર ઉપરોક્ત તમામ ઉપર એટલે કે શારીરિક, જ્ઞાનાત્મક અને સામાજિક આ ત્રણેય ઉપર હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અધ્યયનને અસર કરતું સૌથી મહત્વનું બાહ્ય પરિબળ કયું છે? જેમાં સાચો જવાબ રહેશે શિક્ષકનો સ્વભાવ. કોહલબર્ગનો સિદ્ધાંત કયા વિકાસ સાથે સંબંધિત છે? કોહલબર્ગનો સિદ્ધાંત મિત્રો નૈતિક વિકાસ સાથે સંબંધિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વાઇગોસ્કીનો સિદ્ધાંત કયા પાસા પર ભાર મૂકે છે? તો તે મિત્રો સામાજિક, સાંસ્કૃતિક અને ભાષા પર ભાર મૂકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ZPD ઝોન ઓફ
પ્રોક્સિમલ ડેવલપમેન્ટનો ખ્યાલ કોણે આપ્યો? સાચો જવાબ રહેશે મિત્રો વાયગોસ્કીએ આપ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાજિકરણ એટલે શું? તો સામાજિકરણ એટલે મિત્રો સમાજના મૂલ્યો, નિયમો અને રિવાજો શીખવાની પ્રક્રિયાને સામાજિકરણ કહે છે. પ્રાથમિક સામાજિકરણ ક્યાં થાય છે? તો પ્રાથમિક સામાજિકરણ ક્યાં થાય છે મિત્રો? જેનો સાચો જવાબ રહેશે કુટુંબમાં થાય છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. સ્કેફોલ્ડિંગ માળખાનું નિર્માણ એટલે શું? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન બાળકને શીખવામાં જરૂરી અસ્થાયી મદદ કરવી. E.H. એરિક્સનનો સિદ્ધાંત કયા વિકાસ સાથે સંબંધિત છે? એરિક્સનનો સિદ્ધાંત મિત્રો મનોસામાજિક વિકાસ સાથે સંબંધિત છે. શિક્ષણનું વાતાવરણ બાળ કેન્દ્રી હોવું જોઈએ. આ બાબત કયા મનોવૈજ્ઞાનિક સાથે વધુ સંબંધિત છે? તો જીન પિયાજે સાથે વધુ સંબંધિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અધ્યયન એ મુખ્યત્વે કઈ પ્રક્રિયા છે? તો અધ્યયન એ મુખ્યત્વે માનસિક જ્ઞાનાત્મક પ્રક્રિયા છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકના વિચારમાં કેન્દ્રીયકરણની મર્યાદા કઈ અવસ્થામાં જોવા મળે છે? તો બાળકના વિકાસમાં પૂર્વ ક્રિયાત્મક અવસ્થા 2 થી 7 વર્ષનું હોય છે. તેને કેન્દ્રીકરણની મર્યાદા આ અવસ્થામાં જોવા મળે છે. બાળકના અધ્યયનમાં થતી ભૂલો એ શું દર્શાવે છે? તો બાળકના અધ્યયનમાં થતી ભૂલો એ બાળકના વિચારની સમજ શીખવાની પ્રક્રિયાનો ભાગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બહુઆયામી વૃદ્ધિ થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ગાર્ડનર દ્વારા આ સિદ્ધાંત આપવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, શિક્ષકે બાળકનું મૂલ્યાંકન કરતી વખતે કેવું વલણ અપનાવવું જોઈએ? તો શિક્ષકે બાળકનું મૂલ્યાંકન કરતી વખતે સતત અને સર્વગ્રાહી CCE કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન દ્વારા કરવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, બુદ્ધિ ઇન્ટેલિજન્સ એ શું છે? તો બુદ્ધિ એ મિત્રો પર્યાવરણ સાથે સફળતાપૂર્વક અનુકૂલન કરવાની ક્ષમતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શિક્ષણની કઈ પ્રક્રિયામાં પડકારરૂપ કાર્યો આપીને બાળકને સક્રિય બનાવવામાં આવે છે? તો કઈ પ્રક્રિયામાં? સમસ્યા ઉકેલ પદ્ધતિમાં. અધ્યાપન શાસ્ત્રમાં મુખ્ય ધ્યાન કોના પર હોય છે? તો અધ્યાપન શાસ્ત્રમાં મુખ્ય ધ્યાન વિદ્યાર્થી બાળક પર હોય છે. વિકાસ હંમેશા રેખીય હોતો નથી, પરંતુ તે કેવો હોય છે? તો વિકાસ હંમેશા મિત્રો વર્તુળાકાર હોય છે. કઈ બાબત વિકાસને સીધી રીતે અસર કરતી નથી? તો નાણાકીય પરિસ્થિતિ એ વિકાસને સીધી રીતે અસર કરતી નથી. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, શિક્ષકે બાળકને શીખવવા માટે કયું વલણ પ્રોત્સાહિત કરવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, ત્યાં દરેક વિડીયોની PDF મૂકી દેવામાં આવે છે 24 કલાકની અંદર. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા દરેક વિડીયો તમે રોજ જોઈ શકો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.